શાંતિ મિત્રો, તમારા બાળકો સ્કૂલે ગયા હોય તો આપણે આ રીતે લીલી સિંગ ફોલવાની છે. તો આને દાણા ફોલીને આપણે કાઢી લેશું, પછી મીઠાવાળા કરી લેવાના છે. જો બાળકોને ટાઈમ ન હોય તો તમે આ રીતે એને ફોલીને ખવડાવાય છે. જો હું તમને બતાવું, જો આ આપણા દાણા ફોલીને રેડી થઈ ગયા છે. હવે એમાં મીઠું નાખવાનું છે થોડું. આ મીઠાવાળા દાણા આપણે કરી લેવાના છે. આવી રીતે એમનામ જ મીઠું કરવાનું છે. આવી રીતે તો મીઠું ચડી જશે. તો આ રીતે તમે બાળકોને ટાઈમ ન હોય કે કોઈ નોકરીએ જતા હોય, ઘરના વ્યક્તિ ગમે તે કોઈને ટાઈમ ન હોય તો તેને આ રીતે તમે દાણા ફોલી અને મીઠાવાળા કરી પછી એને શેકી લેવાના છે. જો હું તમને આગળ બતાવું, જો આ રીતે આપણે મીઠાવાળા દાણા કરીને રાખ્યા હતા અને તાવડી મેં તપાવીને રાખી છે. આપણે આ પણ તાવડીમાં જ શેકવાના છે. બાળકોને લોઢીમાં શેકીને ખવડાવતા નહીં. આ રીતે તમે તાવડીમાં શેકીને ખવડાવો તો બસ મસ્ત મીઠી લાગે છે અને તમારા બાળકો પણ પ્રેમથી ખાઈ લે છે અને કે મમ્મી મને ફોલીને આપો એમ. જો એમનામ સિંગ પડી હશે તો કોઈ નહીં ખાય. જો તમે આ રીતે ફોલી અને દાણા કાઢીને મીઠાવાળી કરીને રાખશો તો ચોક્કસથી તમારે બધાય તે ખાય છે આ સિંગ. આ રીતે આને હવે આપણે શેકી લેશું સરસ ધીમા તાપે. અને આ સિંગ બફાઈને મસ્ત ચડે છે. જો આ રીતે આપણે બધી સિંગ શેકી લેવાની છે અને મસ્ત મીઠાવાળી થઈ છે. આ ખાવાની પણ મજા આવે છે. જો આ રીતે સરસ શેકાઈ ગઈ છે. હવે આપણે એને લઈ લઈશું. બરાબર, આ રીતે સિંગ શેકવાની છે. જો હાલો, આપણે પરમાત્માની યાદમાં શેકી છે તો આપણે એમને ચોક્કસથી ધરાવશું અને પછી જ આપણે ખાશું. ઓમ શાંતિ.